પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ સાથે ઘર્ષણ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે 14 લોકો વિરુદ્ધ નામજોગ અને 200 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે। આરોપીઓ ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના નેતા સામેલ છે। પોલીસ કર્મચારીઓ પર હુમલા મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એનએસયુઆઈ અને કોંગ્રેસ કાર્યકરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પોલીસે કેટલાક કાર્યકરોને ડિટેન કર્યા હતા। યુનિવર્સિટીમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ભૂખ હડતાળનો કાર્યક્રમ પરવાનગી વિના યોજવામાં આવી હતી। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જ્યારે બાસ્કેટબોલની સરદાર સંકુલ ખાતે ટુર્નામેન્ટ હતી, એના જે ખેલાડીઓ હતા એ ખેલાડીઓને રૂસા હોસ્ટેલમાં જ્યારે અમને ઉતારો આપવામાં આવ્યો હતો, ત્યારે કેટલાક ખેલાડીઓએ દારૂની મહેફિલ માણતા મામલો ખૂબ જ સંગીન બન્યો હતો। પિતા પુત્રની બે જોડી આ ગુનામાં અત્યારે હાલ આવ્યા છે। એમાંથી લગભગ 12 જેટલા આરોપીઓને અત્યારે હાલ પોલીસે અટક કરીને બી ડિવિઝનમાં રાખવામાં આવ્યા છે। હવે જોવાનું રહ્યું એ છે કે કિરીટભાઈ પટેલને હાજર જાતે થાય છે કે આ પછી કંઈક એવી હવા નીકળે છે કિરીટભાઈ પટેલ ફરાર થઈ ગયા છે, અથવા તો એવું રૂમર મૂકવામાં આવે એ જોવું રહ્યું। અલ્કેશ પંડ્યા, GS